વડોદરામાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો છે। સંગમ 4 રસ્તા નજીક રૂપમ ટોકીઝ પાસે હત્યા કરવામાં આવી છે। છરીના ઘા ઝીકી યુવકની હત્યા કરવામાં આવી છે। સાજિદ ચંદુ ઉર્ફે તાજિયાની હત્યા કરવામાં આવી। હત્યારાઓ ગળાના ભાગે છરીના ઘા ઝીકી ફરાર થઈ ગયા હતા। ક્રાઇમબ્રાન્ચની ટીમ સહિત ઉચ્ચ અધિકારીઓ પર ઘટના સ્થળે દોડી આવ્યા હતા। મૃતક સાજિદે થોડા દિવસો પહેલા જ બીજા લગ્ન કર્યા હતા। જોકે આ સમગ્ર ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। મૃતક સાજિદે થોડા દિવસો પહેલા જ જોકે બીજા લગ્ન કર્યા હતા। તેને વડોદરામાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો છે। વડોદરામાં મોડી રાત્રે એક વ્યક્તિની હત્યા નિપજાવવામાં આવી હોવાની ઘટના સામે આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। જોકે રૂપમ ટોકીઝ પાસે હત્યા નિપજાવવામાં આવી છે। છરીના ઘા ઝીકી યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે। જોકે આ સાજિદ ચંદુ ઉર્ફે તાજિયાની હત્યા કરવામાં આવી। મળે છે કે જે મરણ જનાર છે એમના બીજા મેરેજ થયેલા છે અને એ કોઈ ઇશ્યુ હોવાનું પ્રાઇમરી જાણવા મળેલું છે, પરંતુ પોલીસ હજી વધારે ઇન્વેસ્ટિગેટ કરી રહી છે અને બનાવના લગતા જે સીસીટીવી ફૂટેજ એ વખતે કોનું મૂવમેન્ટ અહીંયા થયેલી છે એ માટે ટીમો લાગી ગઈ છે। પોલીસને તો અહીંયા લોકલ પીઆઈ જે છે કુંભારવાડા એમને જાણવા મળ્યું હતું કે એક વ્યક્તિ ઉપર હુમલો થયેલો છે અને એ ટીમ અહીંયા આવીને એ વખતે જે મરણ જનાર છે એને લઈ જવામાં આવતો હતો અને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને એ દરમિયાનમાં એમનું મરણ